નમસ્કાર મિત્રો, યુનિટ 1 આપણે પૂરો કર્યો. એના પીડીએફ ની જે ફાઇલ મેં ગ્રુપની અંદર મોકલાવી છે, આ પીડીએફ ફાઇલને આપણે જે બુકની અંદર 200 પેજની જે આપણે ફૂલ સ્કેપ બુકની વાત કરી છે, એ બુકમાં જે બે ભાગ કરવાના છે, એમાંથી ટેક્સ્ટ બુકના એ વિભાગમાં દરેક યુનિટ વાઇઝ એક્ટિવિટી વાઇઝ જે એમાં સ્પેલિંગ આપેલા છે, ઉચ્ચાર આપેલા છે ગુજરાતી અર્જો વ્યવસ્થિત રીતે જેમ એમાં લીટીઓ ગાળેલી છે એવી રીતે એમાં લાઈન ગાળી તમારી બુકની અંદર જેટલા સ્પેલિંગ માટે જરૂરી છે એટલી જ લાઈન એ આપણે ડ્રો કરવી. આખા પેજમાં પહેલા લાઈન ડ્રો કરી નાખો, પછી ખ્યાલ આવે કે હવે તો આમાં ખાલી 15 જ સ્પેલિંગ હતા, તો પછી વધારાની ખોટી લાઈન એ વધે નહીં. કંઈક એવી રીતે વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક આપણે લાઈન જે છે એ બનાવવાની છે. સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનો ગુજરાતી અર્થ એની અંદર એ રીતે એ લખવાના છે. એવી જ રીતે એમાં પ્રશ્નો આપેલા હશે, એ બધી વસ્તુ એ સારા અક્ષરે આપણે એમાં લખી નાખવાની છે. આ વસ્તુ દરેક જ્યારે તમે ફરી પાછા એ સ્કૂલની અંદર રેગ્યુલર એ આવશો ત્યારે આપણે ચેક કરવા માટે માંગશું. એટલે વ્યવસ્થિત રીતે બુક બનાવવાની છે અને એ બુકની અંદર આ બધી જ વિગત જે છે એ એમાં નોંધવાની છે. અત્યારે મિત્રો આપણે ગ્રામરનો લેક્ચર એ ભણવાનો છે. તો ગ્રામરની અંદર તમે તમારી પાસે જે નવનીતની ગ્રામર એન્ડ કમ્પોઝિશન તમે લીધેલી છે, એમાં સૌથી પહેલું પેજ જે અનુક્રમણિકા આપવામાં આવેલી છે, એમાં સૌથી પહેલો જ ગ્રામરમાં એ આપણને ટોપિક ચેપ્ટર આપેલું છે એ રિવિઝન. બરાબર? તો અત્યારે આપણે એ સૌથી પહેલા સમજીએ રિવિઝન. મિત્રો, આપણે 7મા ધોરણ સુધીમાં જેટલું અંગ્રેજી ગ્રામર સમજેલા છીએ, શીખેલા છીએ, આ ગ્રામરને કંઈક અહીંયા શોર્ટ ફોર્મમાં એ આપણી સામે રિવિઝનમાં આપેલું છે. બરાબર? એ સિવાય નવા મુદ્દાઓ જે છે એ પણ આપણે સમજવાના છે સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક. બરાબર છે? પણ અત્યારે આપણે સૌથી પહેલો મુદ્દો જે છે એ રિવિઝન એ સમજવાનો છે. રિવિઝનની અંદર આપણને સૌથી પહેલો મુદ્દો જે આપવામાં આવેલો છે એ છે સંબંધક રૂપો. બરાબર? કે જેને અંગ્રેજીમાં પોઝેસિવ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? પોઝેસિવ્સ બહુવચન છે. પોઝેસિવ એટલે સંબંધ. અહીંયા પોઝેસિવ્સ એવો શબ્દ જે છે એ યુઝ કરવામાં આવ્યો છે, સંબંધ રૂપ. બરાબર? આપણે બધા સર્વનામોથી પરિચિત છીએ. આ બધા સર્વનામના સંબંધક રૂપ શું થાય છે એ સૌથી પહેલા એ આપણે સમજીએ. તો સૌથી પહેલા હું અહીંયા બધા એ સર્વનામ એક પછી એક એ લખું છું અને એ પછી એની સામે આપણે એના સંબંધક રૂપ જે છે એ શું થાય છે એ સમજીએ. તો આપણને ખબર છે કે આપણી પાસે સર્વનામ જે છે એ બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે એક વચન. બરાબર? પહેલો પ્રકાર જે છે એ તો છે એક વચન. બીજો પ્રકાર છે એ બહુવચન, કે જે આપણે અહીંયા પછી લખશું સાઈડમાં. બરાબર? સૌથી પહેલા આપણે એક વચન સમજીએ. તો એક વચનની અંદર આપણે ત્રણ પુરુષ, અંગ્રેજીની અંદર ત્રણ પુરુષ જે છે એ આપણને ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્રણ પુરુષમાં પહેલો પુરુષ કે જેને આપણે અંગ્રેજીમાં ફર્સ્ટ પર્સન તરીકે ઓળખીએ છીએ, પછી છે બીજો પુરુષ કે જેને અંગ્રેજીમાં આપણે સેકન્ડ પર્સન તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજો પુરુષ. બરાબર? હવે આ બધાને આપણે એક વચન જોઈએ. પહેલો પુરુષ એક વચન એટલે કે આઈ. બરાબર? પહેલો પુરુષ એક વચન એટલે શું થશે? આઈ. ગુજરાતી કહીએ તો હું. બરાબર? પછી બીજો પુરુષ એક વચન એટલે કે યુ. જો અહીંયા યુ શબ્દના ગુજરાતી અર્થ જે છે એ આપણે બે લઈએ છીએ, તું અથવા તો તમે. જો આપણી ઉંમર ના કોઈ હોય, આપણા
તો આપણે એના માટે તું એવો શબ્દ વાપરીએ છીએ. જો આપણાથી મોટી ઉંમરના હોય બરાબર તો એના માટે આપણે તમે એવો શબ્દ વાપરીએ છીએ. તો તું અથવા તો તમે બે ગુજરાતી અર્થ એટલે યુ શબ્દ જે છે તેના માટે આપણે કરીએ. ત્રીજા પુરુષની અંદર ત્રણ સર્વનામ છે. પુરુષવાચક માટે હી, સ્ત્રીવાચક માટે શી અને નાન્યર દર્જની કે જેને આપણે પશુ, પક્ષી, પ્રાણી એ વગેરે સમજીએ છીએ એના માટે થઈને આપણે ઈટ એવો શબ્દ છે એનો ઉપયોગ કરીએ છીએ. બધાનું ગુજરાતી આપણે તે એવું જ કરીએ છીએ. એક શી છે એનો ગુજરાતી તેણી એવું કરીએ છીએ. તેણી એવું કરવા પાછળનો હેતુ એટલો છે કે આપણને એ ખબર પડે કે એ સ્ત્રી માટે વપરાય છે બરાબર. બાકી જો તમે શી શબ્દ છે ગુજરાતી તે કરશો તો તમારો જવાબ છે એ ક્યાંય ખોટો નથી બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન પૂછે કે સર તમે શી છે એનું તે લેવું ખરેખર તો એનું તેણી ન થાય. તેણી એટલા માટે કરીએ છીએ કે આપણને ખ્યાલ આવે કે એ સ્ત્રીવાચક નામ છે બરાબર. એટલા માટે કરીએ માત્ર. બાકી તમે હી, શી અને ઈ આ ત્રણેયનું ગુજરાતી તે એવું કરો છો તો એમાં કંઈ ખોટું નથી બરાબર છે. હવે હું આની સાથે આના સંબંધક રૂપો લઉં પછી આપણે બહુવચન જોઈએ બરાબર. તો આઈ છે એટલે કે હું, તો આઈ નું સંબંધક રૂપ શું થશે? માય એટલે કે મારું બરાબર. તો આઈ છે એનું સંબંધક રૂપ આપણે શું લખશું? માય બરાબર. મારું, મારો કે મારી કે પછી વાક્ય જે રીતે આપણે બનાવતા હોઈએ તે પ્રમાણે એનું ગુજરાતી જે છે એ આપણે લેતું લેવાનું છે. તો આઈ છે સર્વનામ એનું સંબંધક રૂપ થશે માય બરાબર. યુ છે એનું સંબંધક રૂપ થશે યોર બરાબર. યુ જે છે એનું સંબંધક રૂપ થયું છે યોર. હી જે છે એનું સંબંધક રૂપ થશે હિઝ બરાબર. યુ સોરી હી તો તે, તો હિઝ એટલે તેનું, તેની, તેનો, તેના વગેરે 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 બરાબર. એ પછી આપણે ગુજરાતીમાં જે અર્થ લઈશું એ પ્રમાણે વાક્ય જે રીતે બનેલું છે એ પ્રમાણે એનો ગુજરાતી અર્થ જે છે એ લેવામાં આવશે. એવી રીતે શી, શી એટલે પણ તે પણ સ્ત્રી માટે વપરાય છે તો એનું સંબંધક રૂપ બનશે વર બરાબર. એનો ગુજરાતી પણ તેનું, તેની, તેનો, તેના એવું થશે બરાબર છે. ત્યાર પછી ઈટ છે તો ઈટ નું સંબંધક રૂપ બને છે ઇટ્સ બરાબર. ઈટ જે છે એનું સંબંધક રૂપ બનશે ઇટ્સ. એનું ગુજરાતી પણ તેનું, તેની, તેનો અથવા તો તેના વગેરે વગેરે જે આપણે ગુજરાતી અર્થ જે છે એનો જે વાક્યમાં આપેલો છે એ પ્રમાણે લઈએ તે પ્રમાણે એનો અર્થ જે છે એ આપણે સમજવાનું થાય છે બરાબર છે. હવે આ વસ્તુ થઈ એક વચનની વાત બરાબર ને. હવે આપણે વાત કરીએ બહુવચનની. તો હું અહીંયા બાજુમાં આ એક વચન છે એની બાજુમાં અહીંયા લખું છું બહુવચન બરાબર. મિત્રો એક વચનને આપણે ગુજરાતીમાં એક વચન તરીકે જે ઓળખીએ છીએ એને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? સિંગ્યુલર. જે એક વચન છે એનું અંગ્રેજી થશે સિંગ્યુલર અને બહુવચનનું અંગ્રેજી થશે પ્લુરલ બરાબર છે. આ વાત આપણી જાણકારી માટે એક વચન માટે સિંગ્યુલર અને બહુવચન માટે પ્લુરલ બરાબર છે. હવે આઈ શબ્દ જે છે તે એક વચન છે પ્રથમ પુરુષ તો એનું બહુવચન શું થશે? તો કે વી બરાબર. આઈ જે છે એ એક વચન છે તો એનું બહુવચન શું થશે? વી થશે. આ બધા સંબંધક રૂપો છે. આ ભૂલાઈ ગયું છે બરાબર. સંબંધક રૂપ આ જે આપણે બધા લખેલા છે એ બધા સંબંધક રૂપ છે બરાબર. હવે ફરી પાછું અહીંયા આપણે સર્વનામ લખીએ છીએ એની સામે પછી એનું સંબંધક રૂપ લખશું બરાબર. તો પહેલો પુરુષ બહુવચન એટલે કે વી, બીજો પુરુષ બહુવચન એટલે કે યુ. જો યુ બંનેમાં એ યુ છે. એક વચન હોય તો પણ યુ અને બહુવચન હોય તો પણ યુ બરાબર છે. અને ત્રીજો પુરુષ હી, શી અને ઇટ એક વચનમાં
ધે. બરાબર? હી she અને it એક વચનમાં છે, એનું બહુવચન બનાવીએ ત્યારે બહુવચન એવું બને છે ધે, એટલે કે તેઓ. બરાબર? હવે આ બધાના સંબંધરૂપ લખીએ આપણે. બરાબર? જે નાના લેખા I તો એનું સંબંધરૂપ my, you તો એનું સંબંધરૂપ your, he તો એનું સંબંધરૂપ his, she તો એનું સંબંધરૂપ her, અને it તો એનું સંબંધરૂપ its. બરાબર છે? હવે આ બધા બહુવચન, આ બધા જે છે આપણે જોઈએ એક વચનના છે. હવે આપણે વાત કરીએ બહુવચનની. તો we જે છે બહુવચન પહેલો પુરુષ, તો એનું સંબંધરૂપ શું થશે? તો કે our. we એટલે અમે, તો our એટલે અમારું, આપણું એવા અર્થ. બરાબર છે? ત્યાર પછી બીજો પુરુષ એ you છે ને, તો એનું સંબંધરૂપ પણ your જ થશે. એટલે કે you જે છે એ એક વચનમાં હોય તો પણ ભલે, you જે છે એ બહુવચનમાં હોય તો પણ ભલે, બંને જગ્યા પર એનું સંબંધરૂપ જે છે એ your જ થશે. જેવી રીતે એનું સર્વનામ જે છે એ you જ થશે. બરાબર છે? ત્યાર પછી ત્રીજું આવ્યું ધે. ધે એટલે તેઓ. બરાબર? બહુવચન થયું તો ધે શબ્દ છે એનું સંબંધરૂપ બનશે ધેય. PHEIR. ધેય એટલે કે તેઓનું અથવા તો તેમનું. બરાબર? હવે એ ઉપરથી આપણને કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. બરાબર? તમને તમારી જે બુક છે ગ્રામરની એની અંદર એ વસ્તુ જોશો તો કેટલાક આપણને ઉદાહરણ આપેલા છે. આપણે એના કેટલાક ઉદાહરણ જે છે તે અહીંયા બોર્ડ પર સમજીએ. એક્ઝામ્પલ્સ. બરાબર? એક્ઝામ્પલ્સ. આ એક્ઝામ્પલ્સ એ આપણે હવે એક પછી એક એ સમજવાના છે. સૌથી પહેલું છે I am Shital. I am Shital. ત્યાં વાક્ય પૂરું થઈ ગયું. એમાં બીજું વાક્ય છે This is my house. This is my house. હવે તમે જો સર્વનામ અહીંયા I વપરાયું છે ને. બરાબર? હું શીતલ છું એટલે I જે છે એ સર્વનામ તરીકે વપરાયું છે. અને my house, આ my શબ્દ છે એ સંબંધક રૂપ તરીકે એ અહીંયા વાપરવામાં આવેલો છે. તમે જોશો તો એમાં my શબ્દ છે એ તમારી ગ્રામરમાં ઘાટા અક્ષરે લખેલો છે. બરાબર? બાકીના શબ્દો છે એ બધા નાના અક્ષરે છે. જ્યારે I અને my આ બે શબ્દો જે છે એ ઘાટા અક્ષરે લખેલા છે. કારણ કે I જે છે એ સર્વનામ છે અને I નું સંબંધક રૂપ એ my એવો શબ્દ બને છે. ત્યાર પછીનું બીજું ઉદાહરણ છે આપણને આપેલું છે, આપણે એને સમજીએ. તો એમાં છે you are a teacher. ઉદાહરણ નંબર 2 શું છે? You are a teacher. બરાબર? એમાં બીજું વાક્ય આપણને આવી રીતે આપેલું છે This is your class. This is your class. બરાબર? તો you જે છે એ અહીંયા સંબંધક સર્વનામ તરીકે આપેલું છે અને your શબ્દ જે છે એ આ વાક્યની અંદર સંબંધક રૂપ તરીકે આપવામાં આવેલો છે. તો આ વાક્ય વાંચો એટલે ખબર પડી જાય કે એક વચન છે કે બહુવચન. બરાબર? You are a teacher. આર્ટિકલ a મૂકેલો છે એટલે એનો અર્થ એવો થયો કે ટીચર એક વચનમાં છે. બરાબર ને? આર્ટિકલ a કે n નો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? તો કે માત્ર અને માત્ર એક વચનમાં. બહુવચનમાં આર્ટિકલ વપરાતા નથી. બરાબર? માનો કે ટીચર્સ લખેલું હોત, જો આ વાક્યની અંદર અહીંયા ટીચર્સ એવું લખેલું હોત તો એ તો આર્ટિકલ નીકળી જાત એ. બરાબર? તો અહીંયા you are teachers એવું થઈ જાય. એટલે આ વાક્ય શું બને? આ this છે એનું બહુવચન થઈ જાય this. બરાબર? is છે એનું બહુવચન થઈ જાય are. your માં તો કઈ ફેરફાર થતો નથી, એક વચન હોય કે બહુવચન હોય. ક્લાસ છે એનું આપણે શું કરી દઈએ? ક્લાસીસ. એટલે આ આખું વાક્ય એક વચનમાંથી બહુવચનમાં થઈ ગયું.
બરાબર છે. ત્યાર પછી આપણને આપેલું ઉદાહરણ નંબર 3 આપણે સમજીએ. તો ઉદાહરણ નંબર 3 છે he is Nirav. he is Nirav. બરાબર. અને એમાં બીજું વાક્ય આપેલું છે this is his bicycle. this is his bicycle. બરાબર. this is his bicycle. અહીંયા તમે જુઓ તો he શબ્દ જે છે એ he શબ્દ સર્વનામ છે અને his શબ્દ જે વપરાયેલો છે આ his શબ્દ જે છે એ he નો સંબંધક રૂપ છે. એવી રીતે વાક્ય નંબર 4 થી લઈ અને 8 સુધીના તમે જુઓ તો દરેકમાં પ્રથમ જે ઘાટો અક્ષર કરેલો છે એ સર્વનામ છે અને એની સાથે બીજા વાક્યમાં જે ઘાટો અક્ષર કરેલો છે એ એનું સંબંધક રૂપ છે. બરાબર છે. તો અહીંયા આપણે સર્વનામો અને એના સંબંધક રૂપોને એ વાક્યની અંદર કેવી રીતે ઉપયોગ કરવા એ આપણે સમજી ગયા છે. તો મિત્રો આ પ્રકારના આપણે હોમવર્કની અંદર 10 વાક્યો એ લખવાના છે. કારણ કે હવે આપણે બીજા મુદ્દા તરફ જઈએ છીએ. બીજો મુદ્દો જે છે એ છે એપોસ્ટ્રોફી એસ નો. બરાબર છે. 2 મિનિટ માટે હું વિડિયો પોઝ કરી અને બ્લેકબોર્ડ જે છે એને સાફ કરીશ અને ફરી પાછો આપણે બીજો મુદ્દો જે છે એ આજે જ સમજવાનો છે એપોસ્ટ્રોફી એસ નો. બરાબર છે. એપોસ્ટ્રોફી એસ અહીંયા બોર્ડ ઉપર લખેલું છે એપોસ્ટ્રોફી એસ. આ વસ્તુ ગુજરાતીમાં છે એપોસ્ટ્રોફી એસ. સંકેત આ રીતે લખે છે અલ્પવિરામનું ચિહ્ન આવી રીતે ઊંધું અને પછી એસ. બરાબર. નો ની નું ના જે નામની સાથે લાગે છે એ નામની સાથે જ્યારે આપણે ગુજરાતી કરીએ તો એનો અર્થ નો ની નું ના એ રીતે થાય છે. હવે જુઓ એપોસ્ટ્રોફી એસ નો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ. બરાબર. તો એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ ક્યારે થાય છે તો એક તો વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા કે જેને આપણે સંબંધ કહી શકીએ. બરાબર. વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ દર્શાવવા માટે થઈને કે જેને આપણે શું કહીશું સંબંધ. બરાબર છે. પછી વ્યક્તિનો વસ્તુ સાથે સંબંધ. બીજો ઉપયોગ ક્યાં કરશું તો કે વ્યક્તિનો વસ્તુ સાથે સંબંધ દર્શાવવા. આને આપણે શું કહીશું માલિકી. બરાબર. વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા. આ વસ્તુ શું થઈ તો કે માલિકી. બરાબર છે. અથવા તો કોઈ વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવો દર્શાવવા. બરાબર. અથવા તો વ્યક્તિ પ્રાણી બરાબર પક્ષી ના અવયવો દર્શાવવા. બરાબર. વ્યક્તિ પશુ પક્ષી કે પ્રાણીના અવયવો જે છે એ દર્શાવવા માટે થઈ અને આપણે ઉપયોગ કરીએ છીએ. તો એનો એવો છે કે એપોસ્ટ્રોફી એસ નો આપણે 3 જગ્યા પર એ ઉપયોગ કરશું. સૌથી પહેલો સંબંધ દર્શાવવા એટલે કે વ્યક્તિનો વ્યક્તિ સાથે. બરાબર. પિતાનો પુત્ર સાથે, ભાઈનો ભાઈ સાથે, ભાઈનો બહેન સાથે, માતાનો દીકરી સાથે, દીકરીનો માતા સાથે વગેરે વગેરે પ્રકારના જે સંબંધો છે એ દર્શાવવા માટે આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ. બીજો ઉપયોગ થયો માલિકી દર્શાવવા માટે. માલિકી એટલે કે કોઈ વ્યક્તિની કોઈ વસ્તુ પર માલિકી છે. બરાબર. તો એ દર્શાવવા માટે પેન, પેન્સિલ, બુક, બરાબર, સ્કેચ બુક કે નોટબુક કે સ્કેચ પેન કે વાહન અથવા તો મકાન કે કંઈ પણ વસ્તુ જેના ઉપર માલિકી દર્શાવી શકાય. અથવા તો વ્યક્તિના પ્રાણીના પક્ષીઓના જે અવયવો છે હાથ છે, પગ છે, પૂંછ છે. બરાબર છે. આવા બધા પ્રકારના
જે અવયવો છે એને દર્શાવવા માટે થઈ અને આપણે એપોસ્ટ્રોફી એસ જે છે એનો એ ઉપયોગ છે એ કરીએ છીએ. તમે પેજ ફેરવશો તો આપણને ઉદાહરણ જે છે એ જોવા મળશે. આપણે એના ઉદાહરણ કે સમજીએ એટલે આપણને ખ્યાલ આવે કે વાક્યો દ્વારા એ કઈ રીતે આપણે બનાવીશું. બરાબર? તો સૌથી પહેલું આપણને ઉદાહરણ આપેલું છે હી ઇઝ રીમાસ અંકલ. He is રીમાસ અંકલ. જો રીમા શબ્દ છે એને આપણે અહીંયા એપોસ્ટ્રોફી એસ લગાવ્યો. બરાબર? રીમાના નામ સાથે એપોસ્ટ્રોફી એસ મૂકો. આનું ગુજરાતી શું થશે? તેઓ રીમાના કાકા છે. બરાબર? તે રીમાના કાકા છે તો તેઓ રીમાના કાકા છે. બરાબર છે? આ પ્રકારે આપણે આ વાક્યો જે છે તે બનાવીએ. જેમ કે આ વસ્તુ સગપણ થઈ. સૌથી પહેલું વાક્ય જે છે તે વાક્ય આપણને શું દર્શાવે છે? સગપણ દર્શાવે છે. રીમાનું કાકા સાથે, કાકાનું રીમા સાથે. બરાબર છે? એવી રીતે બીજું વાક્ય આપણને આપેલું છે ધીસ ઇઝ અતુલ્સ હાઉસ. વાક્ય નંબર 2 છે ધીસ ઇઝ અતુલ્સ હાઉસ. બરાબર? અતુલ શબ્દને આપણે એપોસ્ટ્રોફી એસ લગાવ્યો છે. અતુલનો મકાન ઉપર જે માલિકી છે એ વસ્તુ દર્શાવે છે. એટલે અતુલનો મકાન સાથેનો સંબંધ શું છે? તો એનો માલિક છે. ધીસ ઇઝ અતુલ્સ હાઉસ. આ અતુલનું મકાન છે. બરાબર છે? આ માલિકી દર્શાવે. ત્યાર પછીના જે બે ઉદાહરણો આપેલા છે એ ઉદાહરણો અવયવ દર્શાવે છે. જેમ કે ધીસ ઇઝ અ મંકીસ ટેલ. ઉદાહરણ નંબર 3 છે This is a monkey apostrophe s monkey's tail. બરાબર? વાંદરાની પૂંછડી. તો આ એનો અવયવ જે છે એ થાય છે. ત્યાર પછીનું ચોથું વાક્ય વાક્ય નંબર 4 આપેલું છે It is Mona's hand. It is Mona's hand. બરાબર? તે મોનાનો હાથ છે. તો આ બે વાક્યો છે એ અવયવ દર્શાવે છે. પ્રથમ વાક્ય જે છે એ સગપણ દર્શાવે છે અને બીજું વાક્ય જે છે એ માલિકી દર્શાવે છે. હવે આના પરથી મિત્રો આપણને એક્સરસાઇઝ એ આપવામાં આવેલી છે જેમાં 1 અને 2 એ પ્રકારના બે પ્રશ્નો છે. પ્રથમ પ્રશ્નની અંદર 10 વાક્યો છે. બીજા પ્રશ્નની અંદર પણ 10 વાક્યો છે. બરાબર? આ એક્સરસાઇઝ આપણે જે આ વસ્તુ ભણેલા છીએ, આપણે જે આ વસ્તુ શીખેલા છીએ એના પરથી આપણે આ એક્સરસાઇઝ જે છે એ હોમવર્કમાં કરવાની છે. એટલે જો આજે હોમવર્કમાં કઈ વસ્તુ છે બે વસ્તુ તમને ફરી પાછી સમજાવી દઉં. સૌથી પહેલા તો તમારે 10 વાક્યો બનાવવાના છે સંબંધકના. પોઝેસિવ્સ જે આજે આપણે સૌથી પહેલો એ મુદ્દો ભણી ગયા એના 10 વાક્યો બનાવવાના છે. આ 10 વાક્યો બને એ પછી તમારે આ 20 વાક્યો એમાંથી 10 ખાલી જગ્યા છે અને 10 જે છે એ તમને ઉદાહરણ પ્રમાણે આપવામાં આવેલા જે વાક્યો છે એ વાક્યોને તમારે બનાવવાના છે. બરાબર છે? જેમ કે અહીંયા હું બંને ના એક ઉદાહરણ જે છે તમને સમજાવી દઉં એટલે તમે પછી એના જવાબ છે એ લખવામાં સરળતા રહે. તો તમે જુઓ તો સૌથી પહેલું ઉદાહરણ પ્રશ્ન જે આપેલો છે એમાં આપણે કીધું છે કે સંબંધક રૂપ વડે ખાલી જગ્યા પૂરો. તમારે પોઝેસિવ્સ નો ઉપયોગ કરી અને આપવામાં આવેલી ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે. બરાબર? તો એમાં સૌથી પહેલું ઉદાહરણ આપ્યું છે યુ. તમે જો ફાયરમેન શબ્દ છે એમાં MEN છે. એના પરથી આપણને ખ્યાલ આવી ગયો કે આ વાક્ય બહુવચનનું છે. જો એક વચન હોત તો MAN. બરાબર? તો યુ આર ફાયરમેન અને પછી આપણને આપવામાં આવેલું છે ધીઝ આર યોર યુનિફોર્મ્સ. આ તમારા યુનિફોર્મ્સ એટલે કે પોશાકો છે. બરાબર? તો ત્યાં ખાલી જગ્યામાં શબ્દ યોર ઘાટા અક્ષરે લખેલો છે. એવી રીતે આપણે 10 ખાલી જગ્યાઓ એ આપણને આપવામાં આવેલી છે કે જે ખાલી જગ્યાઓ આપણે આગળના વાક્યની અંદર સર્વનામ ક્યુ વપરાયું છે એ જોઈ અને હવે પછી ખાલી જગ્યામાં કયું સંબંધક રૂપ આવશે એ વસ્તુ જોવાની થશે. પ્રશ્ન નંબર 2 જે છે એમાં
આપણને કીધું છે કે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને વાક્ય લખો. બરાબર છે? તો એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને વાક્ય લખો તો એમાં સૌથી પહેલું ઉદાહરણ આપેલું છે, ધીસ ઇઝ પેન ઓફ સાહિલ. ધીસ ઇઝ પેન ઓફ સાહિલ. બરાબર? તો એની અંદર એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને વાક્ય કઈ રીતે બનાવ્યું? તો કે ધીસ ઇઝ સાહિલ્સ પેન. સાહિલ શબ્દ જે છે એને એસ લગાડવામાં આવ્યો, એપોસ્ટ્રોફી એસ. બરાબર? તો સાહિલ્સ પેન. આ રીતે આ 10 વાક્યો જે છે એ આપણે બનાવવાના છે. તો 10 વાક્યો પોસેસિવના જાતે લખવાના છે. પછી 10 વાક્યની અંદર જે ગ્રામરમાં આપવામાં આવેલી છે એ ખાલી જગ્યાઓ કમ્પ્લીટ કરવાની છે અને પછી એના જે એપોસ્ટ્રોફી એસ ના 10 વાક્યો આપવામાં આવેલા છે આ વાક્યો કરવાના છે. આ આજના આપણા લેક્ચરનું હોમવર્ક છે. બરાબર? નેક્સ્ટ લેક્ચર